સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પર ભર શિયાળે ઓવરફ્લો થયો. નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે આવકમાં અને જાવકમાં ઘટાડો થતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયાનો દાવો છે. એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું મળતું નથી, ત્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ધોળીધજા ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ થતા ખેડૂતો રોષે ભરાયા. તંત્રની બેદરકારી આવી છે સામે. પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા. મહત્વનું છે કે ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણની 3 લાખ જનતાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ધોળીધજા ડેમ જ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. ડેમમાં નર્મદાનું પાણી 12 માસ ભરી રાખવામાં આવે છે. ડેમમાંથી બોટાદ, ભાવનગર, કચ્છ અને મોરબી જિલ્લાને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પાટણના પ્રેમનગરના ખેડૂતોનો અનોખો વિરોધ. ઢોલ નગારા વગાડતા નર્મદા નિગમની ઓફિસે પહોંચ્યા. પાટણના રાધનપુરમાં પ્રેમનગરમાં ખેડૂતોએ ઢોલ, નગારા અને થાળી વેલણ સાથે નર્મદા નિગમનો વિરોધ નોંધાવ્યો. કેનાલની સાફ સફાઈ ન થતા મોટી સંખ્યામાં પ્રેમનગર ગામના ખેડૂતો નર્મદા નિગમની ઓફિસે પહોંચ્યા અને ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોને જરૂરી સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. રાધનપુર પંથકમાં અતિવૃષ્ટિમાં ખરીફ વાવેતર નિષ્ફળ બાદ ઘણી આશાઓ સાથે ખેડૂતોએ રવિ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું. પાકોની માવજત માટે ખર્ચા કર્યા, લાઈનોમાં ઉભા રહી ખાતર મેળવ્યું, છતાં ખેડૂતોને તો સરવાળે શૂન્ય જેવી સ્થિતિ થઈ છે. કારણ કે રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, પાકો જમીન બહાર નીકળી ગયો છે અને હવે જ્યારે પિયતની ખાસ જરૂર છે ત્યારે જ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અને રાધનપુરના પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હજુ સુધી કોરી તાકોર છે. ખેડૂતોને આશા હતી કે રવિ સિઝનમાંથી તેઓને નુકસાનીનું વળતર મેળવી લેશે અને તેમની ગાડી પાટા પર ચડી જશે, પરંતુ ખેડૂતોએ જે વિચાર્યું હતું તેનાથી બિલકુલ ઉલટું થઈ રહ્યું છે અને ખેડૂત દેવામાંથી બહાર આવવાની જગ્યાએ દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે. જો હજુ 5-10 દિવસ પાણી નહીં મળે તો ખેડૂતોને રવિ પાક સદંતર નિષ્ફળ જશે. ખાતર માટે ફરી ખેડૂતોની લાઈન. 2 જિલ્લાના ખેડૂતો પરેશાન. કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા. અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર થોડું જરૂરી છે, ખાતર મળતું નથી. ખાતર માટે ફરી ખેડૂતોએ લાઈન લગાવી. આ વખતે દ્રશ્યો ખેડાથી આવ્યા છે. યુરિયા ખાતર માટે કપડવંજમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી. ખેડૂતોનો દાવો છે કે ઘણા દિવસથી ધક્કા ખાવા છતાં યુરિયા ખાતર મળતું નથી. હાલ રવિ સિઝનમાં ખાતરની જરૂરિયાત છે, એવા સમયે યુરિયાની અછતથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આરોપ છે કે યુરિયાની કાળાબજારી થઈ રહી છે. જોકે સહકારી મંડળીના સેક્રેટરી તથા વેપારીઓએ આ વાતને નકારી કાઢી અને દાવો કર્યો કે હાલ એકસાથે યુરિયાની માંગ હોવાથી અછત ઊભી થઈ છે. જેટલું યુરિયા આવે છે એટલું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ સ્વીકાર્યું કે 10 દિવસમાં યુરિયાની એક જ ગાડી આવી રહી છે. પાટણના વારાહીમાં પણ યુરિયા ખાતરની સાથે વેપારીઓ અન્ય ખાતર ખરીદવા મજબૂર કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોએ કહ્યું કે યુરિયાની અછત છે ત્યારે વેપારીઓ લાભ કાઢવા માટે યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપી રહ્યા છે. જરૂરિયાત ન હોવા છતાં મજબૂરીમાં ખેડૂતોએ વધારાના બંને ખાતર લેવા પડી રહ્યા છે. ખેડૂતોને યુરિયા ખરીદવું હોય તો સાથે 950 રૂપિયાના વધારાના ખાતર ખરીદવા પડી રહ્યાનો દાવો છે. જોકે જ્યારે વેપારીઓને આરોપ અંગે પૂછવામાં આવ્યું છે ત્યારે તેમને કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો.